મિત્રો આપણે દર્શન કરી લીધા છે માતાજીના મંદિરના ને તમે જુઓ સાંજનો એવો કંઈક મસ્ત એવો નજારો છે ને તમે જુઓ અહીંયા બધું એવું મસ્ત છે ને પાછળ એવું કામ મસ્ત ચાલુ થઈ ગયેલું છે સાંજનો એવો મસ્ત એવો છે સપોર્ટ કરતા રહેજો આવવાનો હાલો હવે કન્ટિન્યુ આપણે જઈએ હવે બીજા મંદિરે ત્યાં ફૂલભાઈ માતાજીનું મંદિર છે ત્યાં તમને અહીંયાના દર્શન કરવાનું આપણે મંદિરના દર્શન કરાવી લીધા એકચ્યુઅલીમાં ને હવે આપણે આગળ ફાઇનલી મળી માય યુટ્યુબ ફેમિલી સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં કેમ છો બધા મિત્રો મજામાં હશો ને આજ મસ્ત મજાની શાંત થઈ ગઈને આવી ગયા આપણે ઘરે ને હવે આપણે ઘરે આવી ગયા એટલે આપણે થઈ ગયો લોક ચાલુ આજ ગયા હતા વાડીએ ભણીને આવીને તો હાલો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો મજા આવશે આપણા વ્લોગમાં તો હાલો હવે આગળ જોડાતા રહીશું કન્ટિન્યુ લાઈક છે સબસ્ક્રાઈબ કરતા રહેજો ફટાફટ તો હાલો મિત્રો આપણે પેલા બાયણાનો લુક જોઈ લઈએ તો આપણે હવે આવી ગયા હતા ઘરે ને આપણા જો મમ્મી રોટલા કરે કેમ મમ્મી રોટલાનું કામ ચાલુ તમારે હાલો ભાઈ તો અહીંયા મમ્મીને રોટલાનું કામ ચાલુ મમ્મી કંઈક બોલે તો દો લાઈક કરો શેર કરો કહી દો ખાલી ફટાફટ મમ્મી એમ કે શું કે પણ એમ કહી દો લાઈક કરો ને શેર કરો મમ્મી ખાલી એમ કહી દો લાઈક કરો શેર કરો એટલે સબસ્ક્રાઈબ કરો તો હાલો ભાઈ આપણે અહીંયા તો એવું હાલતું તો આપણે હવે જઈશું જુનાગઢ તરફ ને અહીંયાથી હવે શું થાય પ્લાન એ પ્રમાણે તો હાલો હવે આપણે નીકળશું જુનાગઢ તરફ ને મજા આવશે વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો ને આપણે જો ફૂલડા મસ્ત નવા ઘરનો નજારો થઈ ગયેલો છે હજી થોડું ઘણું ફર્નિચર બાકી છે એટલે એકચ્યુઅલીમાં આગળ સારું આ કન્ટિન્યુ સાંજના સમય તો થઈ ગયો હા મને બતાવી દઉં 7:16 થઈ ગઈ હાલો આપણે આગળ હવે જુનાગઢ તરફ જાય હવે ફ્રેશ બ્રેશથી આવીને મજા આવશે હાલો નીકળી આવે તો મિત્રો આપણે આવી ગયા હતા માતાજીના દર્શન કરવાના આપણે પહેલાં તો રાતના આપણે દર્શન કરી લઈશું પહેલાં તો આપણે દર્શન કરીને આપણે બ્લોગ ચાલુ કરશું કેમ કે આપણે પહેલાં દર્શન કરીએ ફટાફટ પછી આપણે આગળ તમને કહું બધું તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે આપણા માતાજીના મંદિરે ને આપણે આવી ગયા હતા ફાઇનલી આપણે જુનાગઢે ત્યાં મંદિર છે આપણા માતાજીનું મંદિર છે ત્યાં આપણે દર્શન કરવા આવી ગયા હતા તમે જોઈ શકો છો આપણા ત્યાં માતાજીનું મંદિરના આપણે દર્શન પહેલાં લીધા અંદર ને બહાર કરી લીધા છીએ તમે જોઈ શકો છો આ છે આપણા ચામુંડ માતાજીનું મંદિર આપણે દર્શન કરેલા ફાઇનલ ને આપણે બારણે આપણા ભાઈબંધ એટલે આપણા માસીનો દીકરો બેઠો યાર રૂનો લાદો તો આપણે તેમને પહેલાં બતાવી દઈ પછી તો મિત્રો સપોર્ટ કરતા રહેજો આવવાનો ને હાલો હવે કન્ટિન્યુ આપણે જઈએ હવે બીજા મંદિરે ત્યાં ફૂલભાઈ માતાજીનું મંદિર છે ત્યાં તમને અહીંયાના દર્શન કરાવવાનું આપણે મંદિરના દર્શન કરાવી લીધા એકચ્યુઅલીમાં ને હવે આપણે આગળ ફાઇનલી મળી તો આપણે બહાર આપણા રવનો દાદા બેઠા હતા તેમને તમને બતાવી દઉં ને જો એ આ શર્મિલો છોકરો છે અમારો એ જખરો કે છે પણ એવું તો હાયલા રાખીએ ને તમે જો આ બધું માવો ખવડાવશે આપણે રવદો દાદો થોડોક તો આપણે હાલો કટકા બેટકા થોડાક ખાઈ લઈ મસાલા પછી આગળ બતાવીને અહીંયા જો અમારું જોન ડિયર પડ્યું તમને મહિન્દ્રા થાર બતાવી દઉં આ તમે જો ડિઝાઇનરી કંપની કાંઈક છે ને આ રવનો દાદો તો અહીંયા કાયમ ને જો મોઢું બતાવતો નહીં તમે કોમેન્ટ કરશો ને તો મોઢું બતાવશે ત્યાં લગીને મોઢું બતાવવાનું થતું નથી ને કોઈ હોય તો કહીજો નજરમાં એટલે બીજું કાંઈ નહીં હોય એટલે તમે સમજી ગયા હોય તો કહીજો ભાઈ તો જય માતાજી મિત્રો આપણે પહોંચી ગયા હતા ફૂલભાઈ માતાજીના મંદિરે ને તમે જોઈ શકો છો મસ્ત એવો અત્યારે સાંજનો સમય છે ને મસ્ત એવો નજારો છે ને અત્યારે શિયાળાનો નજારો છે તો હાલો આપણે પહેલાં માતાજીના દર્શન કરીને પછી તમને અંદરનો નજર બતાવો ને પછી મજા આવશે હાલો તો આપણે પહેલાં તો બહારથી દર્શન કરી રહ્યા આપણે અંદર જઈશું હવે માતાજીના દર્શન કરવા અહીંયા જો પહેલાં તો કૂતરાભાઈ મળી ગયા તો આપણે પહેલાં તો આમ કહેવાય ને હું એકલો આવેલો છું ને રાતનો સમય છે ને અનોખા કૂતરાભાઈ મળી ગયા એટલે જાજુ કાંઈ કહેવાય નહીં તો આપણે પહેલાં તો દર્શન કરી લઈએ નહીં ભાઈ નહીં હું તમને નહીં મારું તો દર્શન કરી લઈએ આપણે તો કન્ટિન્યુ જોડા રહેજો વ્લોગમાં તો
તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે માતાજીના મંદિરના ને તમે જુઓ સાંજનો એવો કંઈક મસ્ત એવો નજારો છે ને તમે જુઓ અહીંયા બધું એવું મસ્ત છે ને પાછળ એવું કામ મસ્ત ચાલુ થઈ ગયેલું છે સાંજનો એવો મસ્ત એવો લુક છે ને તમે જોઈ શકો એમાં મંદિરનો મસ્ત એવો નજારો છે તો હવે મિત્રો આપણો અહીંયા અત્યારે તો હવે સુવાનો ટાઈમ થઈ ગયેલો છે ને આપણો લોક આજ સાંજે થયો હતો સોરી એટલો મારી ભૂલ છે ને તમને વિડીયો અમારો ગમ્યો હોય તો લાઇક છે ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો ને આપણે હવે આજ માતાજીના મંદિર આપણે વ્લોગ પૂરો કરી છીએ લાઇક છે ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ને સપોર્ટ કરતા રહેજો તો મિત્રો હવે આપણે વ્લોગ અહીંયા પૂરો કરીએ બાય ફેમિલી ગુડ બાય ને ગુડ નાઇટ